Standard 8 Science. Okay, disease causing microorganism in a plant. Okay, in the last lecture, in the previous lecture, we have learned about disease causing microorganism in a human beings. Okay, in this lecture, we have to talk about the plant. Okay, so several microorganism causes disease in a plant like wheat, rice, potato, sugarcane, orange, apple, and other disease. Reduce yield of a scorpion C table 2.2. ઓકે, આમાં કહેવા શું માગે છે કે આપણે ઘણા બધાના ખેતર છે, બરાબર છે. તો એમાં છે ઘઉં છે, રાઈસ છે, બરાબર છે, બાજરી છે, ભીંડા છે, ઓરેન્જ કરો છો. તો એમાં સમયાંતરે શું થશે, અમુક સમય પછી તો કેટલોક રોગ થઈ જશે, બરાબર છે. તો એ રોગ કેવી રીતે ફેલાય છે ને એના વિશે આપણે ભણવાનું છે. ઓકે, ફર્સ્ટ, સમ કોમન પ્લાન્ટ ડિસીઝ કોઝ બાય માઇક્રોઓર્ગેનિઝમ. ઓકે, સો અહીંયા પ્લાન્ટ આપેલા છે, અહીંયા માઇક્રોઓર્ગેનિઝમ આપેલા છે, મોડ ઓફ ટ્રાન્સમિશન્સ આપેલા છે, બરાબર છે. તો શું છે, ફર્સ્ટ છે પ્લાન્ટ ડિસીઝ, બરાબર છે, સાઇટ્રસ કેન્કર્સ. ઓકે, તો આ શાનાથી ફેલાય છે, બેક્ટેરિયાથી ફેલાય છે, બરાબર છે. એનું માધ્યમ કયું છે, એર, હવા દ્વારા ફેલાય છે. રસ્ટ ઓફ વીટ, એટલે ઘઉંના ઠોઠા થઈ જાય છે, તમને ખબર પોપટા થઈ જાય છે, બરાબર છે, અને રસ્ટ ઓફ વીટ કહેવાય. એ ફૂગ થાય છે એના પર. એ શાનાથી ફેલાય છે, એર અને સીડ દ્વારા, હવા અને બીજ દ્વારા ફેલાય છે. યલો વિન મોસાઇક ઓફ ભીંડી, અને ઓકરા કહેવામાં આવે છે, ઓકરા વાયરસ કહેવામાં આવે છે, એ જંતુઓ દ્વારા ફેલાય છે, બરાબર છે. આ શું છે, તમે ખેતરમાં જશો એટલે ભીંડા પીળા પડી ગયા છે, એકદમ પીળા. તો ઓકરા નામનો એને ડિસીઝ થયો હોય છે, બરાબર છે, વાયરસથી ફેલાય છે. રસ્ટ ઓફ વીટ ઇઝ શાનાથી ફેલાય છે, ફંગી દ્વારા. અને સર્કટ કેન્કર શાનાથી ફેલાય છે, બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, બરાબર છે. એ શામાં ફેલાય છે, સાઇટ્રસ કેન્કર લીંબુમાં થાય છે, બરાબર. લીંબુ છે, મોસંબી છે. ઓકે, શું છે, બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. હવે જુઓ, ફૂડ પોઈઝનિંગ એટલે શું છે, તમે ફૂડ પોઈઝનિંગ એટલે શું થાય, ખોરાકનું ઝેર થઈ જવું, બરાબર છે. હવે જુઓ, તો આમાં શું થાય છે કે ફૂડ પોઈઝનિંગમાં કે કોઈક સમય શું થાય છે કે ખોરાક લાંબો સમય સુધી પડી જાય છે ને, તો એમાં શું થાય છે કે અમુક પ્રકારના બેક્ટેરિયા પડી જાય છે, અને એ બેક્ટેરિયા કેવા હોય છે, પેથોજન્સ હોય છે, એટલે રોગકારક હોય છે. હવે આવા બેક્ટેરિયા જ્યારે આપણા શરીરમાં જાય છે ત્યારે શું કરે છે, આપણા શરીરને ફાયદો કરવાની જગ્યાએ નુકસાન કરે છે, અને અમુક પ્રકારના ડિસીઝ કરે છે, બરાબર છે. હવે એક ઉદાહરણ આપી દો, કોલેરાનું જે છે એ બેક્ટેરિયાથી ફેલાય છે, હવા અને પાણીનું માધ્યમ છે, ખોરાક અને પાણીનું માધ્યમ છે, બરાબર છે. તો શું થઈ જશે કે જ્યારે કોલેરાના બેક્ટેરિયા, જ્યારે વિબ્રિયો કોલેરા નામના બેક્ટેરિયા અંદર પડ્યા હશે અને આપણે ખાઈશું ત્યારે શું થશે, આપણા શરીરને નુકસાન કરશે, બરાબર છે. આપણને કોલેરા થઈ જશે, બરાબર છે. હવે શું છે કે અમુક જે શું છે કે ખોરાકમાં વિષયુક્ત સૂક્ષ્મજીવો પડ્યા હોય ત્યારે આખો ખોરાક જે છે એ કેવો બનાવી દે છે, ઝેરી બનાવી દે છે, બરાબર છે. હવે એને આપણે ખાઈએ ત્યારે શું થાય છે, બીમાર થઈ જાય છે, અમુક ટાઈમ પછી શું થઈ જાય છે, મરી પણ જાય છે, બરાબર છે. એટલે આપણો જે ખોરાક છે એને મોસ્ટ દૂષિત થતો હોય ને અટકાવવો જોઈએ, બરાબર છે. સેકન્ડ વન છે ફૂડ પ્રિઝર્વેશન્સ. ઓકે, ફૂડ પ્રિઝર્વેશન શું, એટલે ખોરાકની જાળવણી કરવું, બરાબર છે. તમે ખોરાકની જાળવણી માટે શું કરો છો, બરાબર છે. હવે સમજી લો કે તમારા ઘરમાં જે અથાણું બનાવ્યું છે તો શું કરશો, તમે ખુલ્લું રાખશો કે ઢાંકી દેશો, સ્વાભાવિક છે ઢાંકી દઈશું, બરાબર છે. ખોરાક છે ખુલ્લો પડે છે, શું કરશો, તમે ઢાંકી દેશો ને, બરાબર. પરંતુ આ શું છે, એ ઘરગથ્થુ ઉપાય હતો, પરંતુ એને લાંબા સમય સુધી રાખવું હોય તો કેવી રીતે રાખી શકાય છે. ઓકે, તો એમાં શું હતું કે અહીંયા જે સમજાયેલું છે તો આ તો ઘરગથ્થુ ઉપાય હતા, બરાબર. હવે રાસાયણિક રીતે એનો ઉપાય કરવા હોય તો શું કરવું પડે, એને રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર કરવું પડે, બરાબર છે. એને સાચવનારા પ્રિઝર્વેટિવ જે છે ઉમેરવા પડે.
બરાબર છે. હવે જો આની મેથડ જે છે કેમિકલ મેથડ છે, બરાબર છે. તેલ છે, વિનેગર છે, ઠંડી અને ગરમીથી સારવાર છે, બરાબર છે. આપણે જોડે બ્રેડ હોય છે તો બ્રેડ કેવી રીતે હોય છે કે જ્યારે આને ભેજવાળી જગ્યાએ મૂકો ત્યારે શું થાય છે, બગડી જાય છે. પણ આને સાચવવું હોય તો શું કરીએ આપણે, હવા ચુસ્ત રીતે તેને બંધ કરી દઈએ, બરાબર છે, તો એ સચવાઈ જાય છે, બરાબર છે. એક કેરી તમે બજારમાં કેળાવો અને 1 દિવસ નાખો, 2 દિવસ નાખો, અઠવાડિયા પછી તમે જોશો ને તો કેરી બગડી ગઈ હશે, બરાબર છે. પરંતુ આને અથાણું એનું બનાવી દઈએ તો સચવાય કે ના સચવાય, સચવાય ને. હા, તો એ જ રીતે છે આપણી જે રાસાયણિક કેમિકલ મેથડ જે છે, આ ખાલી એનું ઇન્ટ્રોડક્શન હતો, એ મેં તમને સમજાવી દીધું છે. પાછળ જે છે એનો મેઇન ટૉપિક ચાલુ થાય છે, બરાબર છે. ઓકે, ચલો. અને ફર્સ્ટ છે કેમિકલ મેથડ. તો કેમિકલ મેથડમાં શું છે, salt and edible oil are the common chemical generally used to check the growth of a microorganisms. ઓકે, તો શું છે કે સૂક્ષ્મ જીવો જે છે એની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે આપણે મીઠું અને ખાદ્ય તેલનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, therefore they are called preservatives. ઓકે, તો એ છે ને જાળવણી માટે વપરાય છે અને માટે એને પ્રિઝર્વેટિવ કહીએ છીએ, બરાબર છે. We add a salt or acid preservative to pickle to prevent the attack of microbes. Sodium benzoate and sodium metasulfate are common preservatives. ઓકે, તો શું છે કે સૂક્ષ્મ જીવો છે એનું આક્રમણ અટકાવવું હોય, અટકથી બચાવવા હોય તો સોડિયમ બેન્ઝોઇડ છે, સોડિયમ મેટાબાયસલ્ફેટ છે, બરાબર છે. આ બધા શું છે, પ્રિઝર્વેટિવ્સ છે, બરાબર છે. હવે શું છે કે અમુક જે ફળો છે, આનો જામ છે, આનો રસ છે, એને શું કરે છે, બગડતા અટકાવે છે. તમે ફ્રૂટી જોઈ હશે, ફ્રૂટી, તો એના જે પ્રિઝર્વેટિવ તરીકે તમે વાપરશો ને તો અંદર કોઈક ને કોઈક જે પ્રિઝર્વેટિવ છે ને એ વપરાયેલો હશે. સોડિયમ બેન્ઝોઇટ વપરાયેલો હશે કાં તો સોડિયમ મેટાસલ્ફેટ વપરાયેલો હશે, બરાબર છે. હવે જુઓ, પ્રિઝર્વેટિવ બાય કોમન સોલ્ટ એટલે રક્ષણ કરવું, સામાન્ય મીઠા દ્વારા એની જાળવણી કરવી. Common salt has been used to preserve meat and fish for ages. Meat and fish are covered with a dry salt to check the growth of a bacteria. Salting is also used to preserve amla, raw mangoes, turmeric, etc. ઓકે, તો શું છે કે લાંબા સમયથી મીઠાનો ઉપયોગ છે ને માંસે અને માછલીઓની જાળવણી માટે કરવામાં આવે છે, બરાબર છે. બેક્ટેરિયા જે છે એની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. હવે મીઠું જે છે આપણે કેરી છે, આંબળા અને આંબલીની જાળવણી પર કરવામાં આવે છે. આંબળા હોય છે તો આપણે શું કરે છે, એને આથી દઈએ છીએ, બરાબર. એ શું કરે છે, સંરક્ષક, ખોરાક સંરક્ષક તરીકે વપરાય છે, બરાબર છે. હવે પ્રિઝર્વ બાય સુગર એટલે શું છે કે શર્કરાની મદદથી જાળવણી. ઓકે, એટલે jam, jellies and sugar shades are preserved by sugars. Sugar reduce the moisture contact which inhibits the through of bacteria which spoil food. ઓકે, શું છે કે જામ છે, જલેબી છે, ફળોના રસ છે, એના માટે શર્કરા એની જાળવણી જે છે એ શર્કરા દ્વારા કરવામાં આવે છે, બરાબર છે. હવે જે શર્કરા જે છે એ ભેજનું શું કરે છે, પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે, બરાબર છે. પ્રિઝર્વેશન બાય ઓઇલ એન્ડ વિનેગર એટલે ઓઇલ અને જે વિનેગર છે એની વડે જાળવણી. Use of oil and vinegar prevent spoiler of pickles because bacteria cannot live in such an environment. Vegetables, fruit, fish and meat are often preserved by these methods.
ઓકે, તો તેલ અથવા વિનેગરનો ઉપયોગ છે ને અથાણાને બગાડતા અટકાવવામાં કરવામાં આવે છે, કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે. શાકભાજી છે, ફળ છે, માછલી છે, તે માંસ છે, પણ આ પદ્ધતિથી પણ શું કરવામાં આવે છે, એની જાળવણી કરવામાં આવે છે. પછી શું છે, હીટ એન્ડ કોલ્ડ ટ્રીટમેન્ટ. ઓકે, તો આમાં શું કરે છે કે ગરમ કરીને ઠંડુ કરીએ છીએ ને, ગરમી તેમજ ઠંડી સારવાર. ઓકે, તો તમારી મમ્મીને તમે જોયા છે, અમુક વખત શું કરે છે કે દૂધને ગરમ કરીને મૂકી દે છે, બરાબર છે. એટલે શું થાય છે, એને સૂક્ષ્મજીવો જે છે એને શું થઈ જાય છે, વૃદ્ધિ અટકી જાય છે, બરાબર છે. હવે જો pasteurized milk can be consumed without boiling as it is free from the harmful microbes. The milk heated about 70 degrees for 15 or 30 minutes seconds and then the suddenly chilled and stored. By doing so, it prevents the growth of microbes. This process was discovered by Louis Pasteur, so it is called a pasteurization. Okay, તો પોસ્ચ્યુરાઇઝ છે એમાં શું કરે છે, દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે, બરાબર છે. કારણ કે આ દૂધ છે સૂક્ષ્મજીવો રહિત હોય છે, તેના માટે દૂધને 70 ડિગ્રી જેટલું ગરમ કરવામાં આવે છે 15થી 30 સેકન્ડ માટે, અને પછી એને તરત જ ઠંડુ કરી દેવાનું, બરાબર છે. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. હવે આ પ્રક્રિયા છે લુઈ પાશ્ચર નામના છે વૈજ્ઞાનિકે શોધી હતી, એટલે આને પોસ્ચ્યુરાઇઝેશન કહેવામાં આવે છે, બરાબર છે. હવે જે છે સ્ટોરેજ એન્ડ પેકિંગ. સ્ટોરેજ અને પેકિંગમાં શું છે, નાવ ધીસ ડે ડ્રાય ફ્રૂટ્સ એન્ડ even vegetable are sold in a seal packed airtight packets to prevent the attack of microbes. તો શું કરવામાં આવે છે, આજકાલનો જે સૂકો મેવો છે, શાકભાજી છે, એને હવા ચુસ્ત બંધ કરવામાં આવે છે, જેને સૂક્ષ્મજીવોથી સુરક્ષા પ્રાપ્ત થાય છે. ઓકે, તમે વેફરના પડીકા જુઓ છો, બરાબર, એને કેવી રીતે હવા ચુસ્ત રીતે બંધ કરવામાં આવે છે, બરાબર છે. નાઇટ્રોજન સ્થાપન. ઓકે, હવે નાઇટ્રોજન સ્થાપન શું છે, નાઇટ્રોજન ફિક્સેશન એટલે શું છે નાઇટ્રોજન સ્થાપન. હવે કોઈ પણ મૂળ હોય છે, બરાબર, આપણે કોઈ પણ ખેતરમાં કઠોળ કરીએ છીએ, એટલે શું થાય છે, એમાં નાઇટ્રોજનનું પુનઃસ્થાપન થાય છે. એ બધું છે ને આપણે 6ઠ્ઠા અને 7મા ધોરણમાં ભણી ગયા, બરાબર છે. રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા જે છે, બરાબર છે. હવે એ જે છે પલ્સીસ હોય છે, કઠોળ એના મૂળમાં વસવાટ કરે છે, અને ખોરાક જે નાઇટ્રોજન હોય છે એ દ્રવ્ય સ્વરૂપમાં ફેરવીને કોને, મૂળ દ્વારા કોઈપણ વનસ્પતિને આપે છે. ઓકે, હવે જો ધ રૂટ ઓફ અ લેગ્યુમિનસ પ્લાન્ટ વિથ રૂટ નૂડલ્સ. ઓકે, શંબીકોળીની જે વનસ્પતિ છે, મૂળને અને મૂળ અંગિકા, બરાબર છે. લાસ્ટ ટોપિક છે આપણો નાઇટ્રોજન ચક્ર, બરાબર છે. નાઇટ્રોજન સાયકલ. Atmosphere has a 78% nitrogen gas. Nitrogen is one of the essential constituents for all living organisms as a part of protein, chlorophyll, nucleic acid and vitamins are atmospheric. Nitrogen cannot be taken directly by plant and animals. ઓકે, તો શું છે, આપણા વાતાવરણમાં જે 78% છે નાઇટ્રોજનથી બનેલું છે, બરાબર છે. બધા જીવન માટે જે નાઇટ્રોજન છે આવશ્યક છે, બરાબર છે. જેમ કે પ્રોટીન છે, ક્લોરોફિલ છે, ન્યુક્લિક એસિડ છે, તેમજ વિટામિન્સમાં જે હાજર હોય છે, બરાબર છે. વનસ્પતિ તથા પ્રાણીઓ વાતાવરણનો સીધે નાઇટ્રોજન ઉપયોગ કરી શકતા નથી, બરાબર છે. Certain bacteria and blue-green algae present in the soil fix nitrogen from the atmosphere and convert into compound of a nitrogen. When nitrogen is covered into these usable compounds, it can be utilized by the plant from the soil through the air or fluid systems. ઓકે, તો આમાં શું છે કે ભૂમિમાં રહેલા બેક્ટેરિયા તેમજ નીલ રહિત જે નીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું છે ને સ્થાપન કરી યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતર થઈ જાય છે, ત્યારે વનસ્પતિનો ઉપયોગ ભૂમિના મૂળ તંત્ર કરે છે. ઓકે, અને જે કરે છે ઉપયોગ કરે છે, બરાબર.
Nitrogen is then used for the synthesis of a plant protein. Other compound animal feeding on a plant get these proteins and other nitrogen compound. Figure number 2.10. ઓકે, તો આમાં શું કરે છે, તે નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંશ્લેષણ માટે કરવામાં આવે છે. બરાબર છે. વનસ્પતિનો આધાર રાખતા પ્રાણીઓ પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજન પ્રાપ્ત કરે છે. When plant and animal dies, bacteria and fungi present in the soil convert the nitrogenous waste into nitrogenous compound to be used by plants. Again, certain other bacteria convert some part of them to nitrogen gas, which goes back into the atmosphere. The result of percentage of nitrogen in the atmosphere remain more or less constant. Okay. હવે શું છે કે વનસ્પતિઓ જે છે, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ મરી જાય છે ત્યારે હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યને નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પૂર્ણ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં ચાલ્યું જાય છે. પરિણામે વાતાવરણની નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. બરાબર છે. હવે શું છે, એટમોસ્ફિયર નાઇટ્રોજન એટલે શું છે, વાતાવરણમાં જે રહેલો છે ને નાઇટ્રોજન છે. બરાબર છે. હવે શું થાય છે, નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા ફિક્સ એટમોસ્ફેરિક નાઇટ્રોજન એટલે શું છે, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અને નીલ દ્વારા વાતાવરણની નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. બેક્ટેરિયા ઇન ટર્ન ફિક્સ નાઇટ્રોજન ઇન્ટુ ધ નાઇટ્રોજન કમ્પાઉન્ડ્સ. ઓકે, તો જે બેક્ટેરિયા જે છે નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતરણ કરે છે. કમ્પાઉન્ડ ઓફ નાઇટ્રોજન ઇન ધ સોઇલ એટલે શું થાય છે, ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો બને છે. બરાબર છે. બેક્ટેરિયા ટર્ન્સ કમ્પાઉન્ડ ઓફ નાઇટ્રોજન ઇન્ટુ ગેસિયસ નાઇટ્રોજન. જે બેક્ટેરિયા હોય છે એ નાઇટ્રોજન યુક્ત સંયોજનમાંથી નાઇટ્રોજન વાયુમાં ફેરવે છે. પછી શું થાય છે, વાતાવરણમાં આવી જાય છે. ઓકે, પછી શું થાય છે, લાઇટિંગ એટલે વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. બરાબર છે. જે ભૂમિમાં સંયોજન છે બાય અપટેકિંગ પ્લાન્ટ્સ એટલે વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય છે. પછી શું થાય છે, એનિમલ ઇટ્સ પ્લાન્ટ એટલે પ્રાણીઓ વનસ્પતિને ખાય છે. હવે નાઇટ્રોજન વેસ્ટેજ ફ્રોમ એક્સટર્શન એન્ડ ડેથ એટલે શું થાય છે, મૃતદેહ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનનો કચરો ભૂમિમાં પાછો જાય છે. બરાબર છે. એટલે કોઈના કોઈ વી આર ડિપેન્ડન્ટ ઓન નાઇટ્રોજન. ઓકે, ધેટ્સ ઓલ ફોર ધીસ ડે. થેન્ક યુ. હવે છે આ જે ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટૉપિક પણ છે એક્સરસાઇઝ છે તમારે જાતે કરવાનું છે. બરાબર છે. થેન્ક યુ.